એક રાજા હતા. ખૂબ ઘરડા થઈ ગયા હતા, પણ મોહ માયાથી છૂટી શકતા ન હતા. વાળ સફેદ થઈ ગયા હતા, પણ રાજગાદી છૂટતી ન હતી. એક દિવસ તેણે પોતાના દરબારમાં ભવ્ય ઉત્સવ રાખ્યો. આજુબાજુના રાજાઓને ઉત્સવમાં બોલાવ્યા. તેણે પોતાના ગુરુને પણ બોલાવ્યા. ઉત્સવને રસપ્રદ બનાવવા માટે રાજ્યની પ્રસિદ્ધ નૃત્યાંગનાને પણ બોલાવવામાં આવી. રાજાએ પોતાના ગુરુને સોનાના સિક્કા આપ્યા, કારણ કે નૃત્યાંગનાને તેના નૃત્ય પછી પુરસ્કારમાં આપી શકે. આખી રાત નૃત્ય ચાલુ રહ્યું. બધા આનંદમાં નાચતા હતા. સવાર થવાની તૈયારી જ હતી ત્યારે નૃત્યાંગનાએ જોયું કે તબલાવાળા ઊંઘ કરે છે. તેની આંખ બંધ થઈ જતી હતી. તેના કારણે તબલાની તાલ ધીમી પડી જતી હતી અને નૃત્ય પણ ધીમું પડવા લાગ્યું. નૃત્યાંગનાએ તેને જગાડવા માટે એક દોહો બોલ્યો. બહુ બેટી થોડી રહી પલ પલ ગઈ બિતાએ, એક પલ કે કારણે ન કલંક લગ જાય. આવું બોલ્યા. આ દોહો જેવો બધાએ સાંભળ્યો કે તરત જ બધા જાગી ગયા. જેવી રીતે બધાને ઊંડું જ્ઞાન મળી ગયું હોય. બધાએ પોતપોતાના મુજબ દોહાનો અર્થ કર્યો. તબલાવાળાઓ જાગીને તબલા વગાડવા લાગ્યો. બધા લોકો દોહાના ખૂબ વખાણ કરવા લાગ્યા. નૃત્યાંગનાએ તે દોહો ફરીથી બોલ્યો. બહુ બેટી થોડી રહી પલ પલ ગઈ બિતાએ, એક પલ કે કારણે ન કલંક લગ જાય. આ વખતે રાજાના ગુરુએ બધા સિક્કા નૃત્યાંગનાને આપી દીધા. નૃત્યાંગનાએ ફરીથી દોહો બોલ્યો તો રાજકુમારે પોતાનો મુંગટ ઉતારીને આપી દીધો નૃત્યાંગનાને. નૃત્યાંગનાના દોહા ફરીથી બોલી રહી હતી. આ વખતે રાજકુમારીએ પોતાનો કિંમતી હાર ઉતારીને નૃત્યાંગનાને આપી દીધો. નૃત્યાંગના વારંવાર દોહો બોલવા લાગી. હવે રાજાએ તેને ખૂબ જ પુરસ્કાર આપ્યો. હવે રાજાએ નૃત્યાંગનાને કહ્યું, બસ કર. હવે એક સામાન્ય નૃત્યાંગના બધી સભાને લૂંટી લેશે આજે. રાજાની આ વાત જેવી ગુરુએ સાંભળી કે તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. ગુરુએ રાજાને કહ્યું, તમે તે સામાન્ય નૃત્યાંગના ન કહો. હવે તે મારી ગુરુ છે. તેણે મારી આંખો ખોલી નાખી છે. આખી જિંદગી ભગવાનની ભક્તિમાં ડૂબેલો હતો. વનમાં જઈને તપસ્યા કરી અને હવે અંતિમ સમયમાં તેના નૃત્યમાં મસ્ત બનીને મારી સાધનાને નષ્ટ કરવા જઈ રહ્યો હતો. તેના દોહાએ મને બચાવી લીધો. રાજા, હવે રાજાનો દીકરો બોલ્યો, તમે મને રાજ્ય નહોતા આપતા, આથી તમારા સિપાહીઓ સાથે મળીને તમારી હત્યા કરવાનો મેં નિર્ણય લીધો હતો. આજ દોહાએ મને જગાડી દીધો. આજ નહીં તો કાલે રાજ્ય મને જ મળવાનું છે. તો પિતાની હત્યાનું કલંક મારી ઉપર શા માટે લઉં? રાજાની પુત્રી પણ રાજાને બોલી, તમે મારા વિવાહ નહોતા કરતા, તેથી આજે હું મહાવતની સાથે ભાગીને મારું જીવન બરબાદ કરવા જઈ રહી હતી. આજ દોહાએ મને બુદ્ધિ સૂઝાડી કે આજ નહીં તો કાલે વિવાહ થઈ જ જશે. તું શા માટે ઘરેથી ભાગીને તારા પિતાને અપમાનિત કરે છે? આ બધી વાતો જ્યારે રાજાએ સાંભળી તો તેને પણ પોતાની ભૂલ સમજાણી. તે જ સમયે રાજકુમારનું રાજતિલક કરવાનો નિર્ણય લીધો અને રાજકુમારીને પણ કહ્યું, પુત્રી, તું જલ્દીથી યોગ્ય વર શોધીને તારા વિવાહ કરાવી દઈશ. આ બધું થઈ રહ્યું હતું તે નૃત્યાંગના જોઈ રહી હતી. તેના મન પર પણ એટલી ઊંડી અસર થઈ કે તે વિચારવા લાગી, મારા એક દોહાથી કેટલા લોકોમાં સારા માર્ગ ઉપર ચાલી રહ્યા છે. જો બધાએ સાચો માર્ગ શોધી લીધો છે તો હું શા માટે પાછળ રહું? ત્યારથી જ તેણે નૃત્ય કરવાનું છોડી દીધું અને ભગવાનની ભક્તિ કરવાનું નક્કી કરી લીધું. ક્યારેક ક્યારેક આપણે જિંદગીમાં ખૂબ કઠિન માર્ગમાંથી પસાર થઈને આપણી મંજિલ સુધી પહોંચવાના હોય ત્યારે જ આપણી ધીરજ તૂટી જાય છે. આપણે હિંમત હારી જઈએ છીએ, રોકાઈ જઈએ છીએ, ઊભા રહી જઈએ છીએ. તે કહે જ છે કે હોડી હંમેશા કિનારા ઉપર જ ડૂબે છે. આ વાત બિલકુલ સાચી છે. મંજિલ ઉપર પહોંચવાની પહેલાં જ ધીરજ તૂટી જાય છે. તેથી જ્યારે એવું લાગે કે તમારી ધીરજ તૂટી ગઈ છે, ખૂટી જાય એમ છે, તો વારંવાર આ દોહાને બોલજો. બહુ બેટી થોડી રહી પલ પલ ગઈ બિતાએ, એક પલક કે કારણે ક્યું કલંક લગ જાય. ફરી જોવાનું કે તમારી અંદર આગળ વધવાની હિંમત આવી જશે, ધીરજ આવી જશે. યાદ રાખજો મિત્રો, ધૈર્ય રાખવું એ ગુણોમાં એક છે.
જે પરમાત્માને સૌથી વધારે પસંદ છે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં, આવતી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો.